બહિયલ ગ્રામ પંચાયતમાં વિવાદનો એક વીડિયો સામે આવ્યો છે। વીડિયોમાં દેખાતું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે કે અરજી આપવા પહોંચેલા અરજદાર સાથે મહિલા સરપંચના પતિ ડોક્ટર સજ્જાદ નડિયાદીએ કાગળો ફેંકી દીધા અને ધક્કામુક્કી કરી। ઘટના સમયે મહિલા સરપંચ હાજર ન હોવાનું પણ કહેવાઈ રહ્યું છે, જેના કારણે પંચાયતના કામકાજમાં સરપંચના પતિની ભૂમિકાને લઈને અનેક સવાલો ઊભા થયા છે। હવે સૌથી મોટો સવાલ એ છે કે આ સમગ્ર મામલે સંબંધિત તંત્ર તપાસ કરીને કોઈ કાર્યવાહી કરશે કે નહીં, તેની પર સૌની નજર છે। જો આ મીટિંગ ચાલે છે, અમે રજૂઆત કરવા આવ્યા છે। આપણે અહીંથી પોલીસ સ્ટેશન જઈશ, અહીંથી પોલીસ સ્ટેશન જઈશ। સરપંચ હાજર રહી સાહેબ, બરાબર? અને અમે રજૂઆત કરવા આવ્યા છે અને એમના હસબન્ડ છે। તમે સરપંચ છો? બોલો, ચલો, તમે સરપંચ છો? તમે સરપંચ છો? તમે સરપંચ છો? અત્યારે જો સાહેબ અમને કહી દો, સરપંચ સાહેબને અમે અહીં વાત જ તમને રજૂઆત કરો, અમે રિસીવ કોપી કરાવી અને ગ્રામ સભામાં આવ્યા છે અને સરપંચના પતિ દાદાગીરી કરે છે। જો અમે અરજી આપવા ગયેલા, તમારી પિતાની મિલકતમાં તબદીલ ના કરે એના માટે અમે અરજી આપવા ગયેલા। તે અરજી જો તલાટી સાહેબે લીધી, તલાટી સાહેબની જોડેથી એવા લઈને એકદમ ઉશ્કાળીને અમને મારવા ઊભો થઈ ગયો। સજ્જાદ હુસેન, ગુલામ નબી ચૌહાણ। અમે મોબાઈલમાં વિડીયો ચાલુ કર્યો કે ભાઈ તમે ગાળો ના બોલજો, તો એ અમને અમારી પર અચાનક હુમલો કરવા તૈયાર થઈ ગયો ને ત્યાં જે પંચ પડી હતું લોખંડની બોથલ પદાર્થ એ અમને મારવાની એણે કોશિશ કરી। અને આ અગાઉ આ બનાવ બનતા અગાઉ પણ આમણે અમારા પત્નીના પિતાની મિલકતમાં ખોટી રીતે કબજેદારમાં નામ દાખલ કરી દીધેલ, જે અમે તાલુકા વિકાસ અધિકારીને અરજી કરતા તે નામ દાખલ કરેલ રદ કરેલ અને તેની દાજ રાખી અને તેની ખોટી રીતે તમે આ કામ કરેલ છે એમ કરી અને આજે એ ભાઈએ અમારી ઉપર હુમલો કરવાની કોશિશ કરી। અને ત્યારબાદ અમે જ્યારે વિડીયો મોબાઈલમાં ઉતાર્યો તો એમણે એમના અન્ય માણસોને બી બોલાવી લીધા અમારી ઉપર હુમલો કરવા માટે। પછી અમે એ અન્ય માણસોને જોતા અમે 112 નંબરમાં પોલીસ ફરિયાદ કરી અને પોલીસની વાન આવીને અમારી ફરિયાદ ત્યાં નોંધી હતી। અને અમારી બહેનોને અગાઉ બી આ રીતના ખોટી રીતે હેરાન કરે છે, અમારી મિલકતોમાં પ્રવેશ કરવાનો કોશિશ કરે છે। અને એ મિલકતની અમે અરજી આપવા ગયા, અરજી આપી, અમે વાંધા અરજી આપેલી હતી કે ભાઈ આમાં કોઈ તબદીલ ના કરવી, તે છતાંય અરજી ના આપી, તબદીલ ના કરી, તે છતાંય આ ઠરાવ કરી દીધો। ખોટા ઠરાવ કરેલામાં અમે આ તાલુકા વિકાસ અધિકારીનો આ કેન્સલ કરતો હુકમ છે અને આ હુકમ અમે રદ કરાવ્યો એટલે ફરીથી તલાટી સાહેબને ગુમરાહ કરીને ફરીથી નામ દાખલ ના કરે એ માટે અમે આ અરજી આપવા ગયા આજે કે ભાઈ આ નવેસરથી કોઈ બી જાતની તબદીલી કે ફેરફાર કે કબજેદારમાં નામ ના દાખલ કરે। અને એમણે અગાઉ પણ અમે બનાવેલ પેઢીનામા જે પંચાયતમાં અમે આપતા હતા એ પેઢીનામા પોતે ચોરી કરી, સરકારી રેકર્ડ ચોરી કરી અને પોતે જે અમારા બીજા સાવકા માં છે સાસુમાં એમના જોડેથી દસ્તાવેજ લખી લીધેલો છે આ પેઢીનામું ખોટું, જે સબ રજિસ્ટરમાં ખોટી રીતે દર્શાવવામાં આવેલું છે। સબ રજિસ્ટરમાંથી એમણે દસ્તાવેજ કરેલ છે, આ એમનું દસ્તાવેજ ખોટી રીતે કરેલ હજીજા બીજું અને એમને સજ્જાદ હુસેને કરી લીધેલ છે। અને અમે આ વસ્તુનું રોકાણ કરતા, અમે કાયદાકીય રીતે અરજી કરતા અમોને એવું કહે છે કે ભાઈ આ ખોટી રીતે અહીંયા આગળ મિલકત પડાવવા આવ્યા છે, ખોટી રીતે જાય છે એવા આક્ષેપો કરી લોકોને અને ગુમરાહ કરે છે। અને અમારી પત્ની પર એણે પહેલા પણ બેંકમાં અમે ગયા હતા ત્યારે આ દાપણની કરવાનો ત્યારે પણ અમે 112માં ફરિયાદ કરેલ હતી। અને આજે અમે ફરીથી આ અરજી આપવા ગયા તો ઉશ્કેરાઈ જઈને અમારી પત્ની પર હુમલો કર્યો। જ્યારે અમે મોબાઈલમાં વિડીયો ચાલુ કર્યો કે ભાઈ તમે સરપંચ ક્યાં છે, સરપંચના પતિ છો અને અહીંયા ખોટી રીતે તમે હેરાન કરો છો, તો એમણે ઉશ્કેરાઈ ગયા, અમારા પત્ની પર બોલાચાલી કરી। અને પછી જ્યારે મેં મોબાઈલમાં વિડીયો ચાલુ કર્યો તો એમણે મારી પર હુમલો કરવાની કોશિશ કરી, ભારે પદાર્થ લઈને મારા માથાના ભાગમાં કે હુમલો કરવાની કોશિશ કરી। અને જ્યારે અમે ફરી કીધું તો ત્યારે ખોટા આક્ષેપો કરે છે કે ભાઈ આ ખોટા પેઢીનામા બના નામ છે, તેમ છે એમ કરી। અને સરપંચના પત્ની સરપંચ મહિલા સરપંચ છે અને એમના પતિ દર વખત ગામ સભામાં એમના પતિ જ વહીવટ કરે છે, એમના પતિ વહીવટો કરે છે। એમના પતિને અમે રોકીએ છીએ તો કે અહીં આગળ આવવાનું નહીં, હું જ સરપંચ છું, મારું કોઈ કશું બગાડી નહીં શકે। અમે સત્તા પર, હું સરપંચ, મારા પત્ની સરપંચ ને એમ જ સરપંચ છે
અને અમારું કોઈ કશું બગાડી નહીં શકે. તમારે જેમ કરવું હોય જ્યાં કમ્પ્લેન કરવી હોય ત્યાં કરો. અને અમારી મિલકતો ખોટી રીતે પાડવાની કોશિશ કરેલ છે. અને આ બહાર કેમેરા લગાવે છે ને અંદર કેમેરા લગાવવા દેતો નથી. એને બધું ઊંધું સીધું કરવું છે તો પંચાયતના અંદર કેમેરા લગાવવા દેતો નથી. પંચાયતની બહાર કેમેરા લગાવે છે.